હાલો, ઓળખો છો બધા? ભૂલી ગયા ને? મને ખબર જ હતી, એટલે હું આજ મારું નામ લખીને આવ્યો છું. હું ભૂલી ગયો મારું નામ શું હતું ને. શું કરવું છે આજ? ભણવાનું છે? શું ભણવાનું છે? હે? ભાગુ સબા? રાધે રાધે. ચાલો કરી દઈશું ચાલુ. ક્યાં પહોંચ્યા હતા છેલ્લે? અપૂર્ણાંકના સરવાળા બાદબાકી થઈ ગયા હતા ને? ગુણાકાર ભાગાકાર પહોંચ્યા? હાલો જો પીડીએફ મળી ગઈ. એ દુઃખ ખતમ કાંઈ નહીં હોતા. તો જૂની છે. આમાં તો મારી પીડીએફ ગોતી નહીં જ જડતી. બોલાવો તો. ઓલી નવી પીડીએફ છે જ નહીં, તમને અત્યારે મોકલી. પીપીટી છે. ફ્રેક્શન અપડેટેડ લખેલી છે. મોકલું પાછું. હાલો હવે કરી દઈશું ને ચાલુ. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? અશુદ્ધ ન હોય એને શું કહેવાય? શુદ્ધ. અથવા તો નાયો ન હોય, નાય ના હોય એને શું કહેવાય? શુદ્ધ. આવું બધું શીખ્યા હતા ને આપણે. આવું કોઈને કહેતા નહીં હો, મારશે કોક. હાલો હવે આપણે શું જોવાનું છે? અપૂર્ણાંકના કેવા કેવા આકાર જોવાના છે.
તો અપૂર્ણાંકના બે આકાર હોય, કયા કયા? એક ગુણાકાર, એક ભાગાકાર. કરશું ચાલુ? હાલો, પહેલા તો તમને ખબર જ છે કેવા દાખલા હોય, સિમ્પલ દાખલા હોય, સાદા દાખલા હોય, પછી જ વાળ ઊંચા થઈ જાય એવા દાખલા આવશે. હાલો, તો આ 3/4. આ ફદુડી એટલે શું છે? ગુણાકાર. કેટલા? 5/7. તો અપૂર્ણાંકના ગુણાકાર કેમ થાય એ હું તમને ડાયરેક્ટ કહી દઉં. અંશ અંશનો ગુણાકાર થાય, છેદ છેદનો ગુણાકાર થાય. તો 3×5 15 અને 7 ચોક 28. શું આમાં કોઈ રોકેટ સાયન્સ છે? ના. આવડે ને આવું? હાલો, 3 ગુણાકારમાં 15/8. હા, એ વાત કહી દઉં, છેદ ઉડતા હોય તો ઉડાડવાના, ન ઉડતા હોય તો પરાયણે બળજબરી કરીને ઉડાડવાના નહીં. રેડી? હાલો, જો આના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય ને. કોનો ગુણાકાર થાય? અંશ અંશનો, છેદ છેદનો. તો 15 તેરી 45 અને 8 એકા 8. 45/8. કાંઈ છેદ ઉડે છે? નથી ઉડતા, તો એમને રાખો. ચાલો આગળ વધો. 4/3. ફદુડી એટલે ગુણાકાર. 5 છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય ને. કોઈ આને છેદમાં ન ગણ્યો, કાંઈ નું આપ્યું એનો અર્થ શું હોય? એ કેમાં હોય? અંશમાં. તો છેદમાં શું હોય? કાંઈ ન હોય તો એક તો હોય. હાલો, 4×5 20. છેદમાં 3 એકા 3. તો 20/3. હજી જો થોડુંક આવી રીતે આપ્યું હોય તો આને તમે આમ કરી શકો ને. 8×5 40. 40 ને 5 45. યાદ આવે છે? આવું આપણે ઈસવીસન પૂર્વે રંગપુરમાં બેહીને ભણતા હતા ત્યારે મેં તમને આવું શીખવાડ્યું હતું. યાદ આવે છે? હાલો, આ આપણે ક્યાં જોયું હતું? મોહેન્જો દડોમાં હતા ત્યારે ને. ખબર છે? અહીંયા પુરોહિતની મૂર્તિ નીકળી હતી. પછી મેં ત્યાર તમને શીખવાડ્યું હતું 6 તેરી 18 દુ 20 થાય. કીધું હતું આવું બધું. હાલો, આગળ વધો. હાલો, આ જો હવે થોડુંક અઘરું થયું. હાલો, તો આને શું કરવાનું? 4 તેરી 12. 12 ને 1 13/4. ગુણાકારમાં 4. આના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય. ઉડે કોણ કોણ? અંશ અને છેદ ઉડે. કોઈ અંશ અંશ ઉડાડે નહીં કે લે ઉડ. આ રીતે ન ઉડે. રેડી? અંશ અંશ ઉડે ને છેદ છેદ ઉડે. તો 13/4 ગુણાકાર 4/1. તો 4 4 ઉડી જાય. હવે અહીંયા કાંઈ ન હોય તો એક તો હોય જ. તો 13 એકા 13 છેદમાં 1. મેં તમને આવું કીધું હતું કે ગુણાકાર ભાગાકારમાં કાંઈ ન હોય તો એક તો હોય ને હોય. તો 13/1. તો છેદમાં 1 લખવાની જરૂર નથી. કેટલા આવે? 13. આવડશે? હાલો, આ જો 21/32 ગુણાકારમાં 16/63. શું થાય? તો કોઈ અહીંયા પાછો આવો ગુણાકાર ચાલુ ન કરે. 21 × 16. કોઈ એવું ન કરે લે ઉડ. એક એક ઉડાડી દીધો, 6 6 ઉડાડી દીધો, 3 3 ઉડાડી દીધું, 2 2 ઉડાડી દીધું, લે એક લેતો જા. તો આવું કોઈ કરે નહીં. આવી રીતે ઉડાડવાનું છે, પણ મજા આવે એમ નથી ઉડાડવાનું. સિસ્ટમેટિક રીતે. એટલે છેદ છેદ નો ગુણાકાર થાય, અંશ અને છેદનું ઉડી જાય. હાલો, તો અહીંયા તમે જુઓ, એવું નથી હો આ અંશ અને આ છેદ જ ઉડે. આ છેદ સાથે કોઈ પણ અંશ ઉડી શકે છે. એવી જ રીતે આ અંશ સાથે કોઈ પણ છેદ ઉડી શકે છે. તો તમે મને કહો હું કઈ રીતે ઉડાડું? 16 દુ 32. હાલો, હજી 21 તેરી 63. તો હવે કાંઈ ન વધે તો શું હોય? એક અહીંયા હોય, એક અહીંયા હોય. તો એક એકું. જોયું કેટલા હોશિયાર થઈ ગયા તમને? એકનો ઘડિયો આવડી ગયો. 2 તેરી 6. 1/6. આવડશે આવું? હાલો, આજો 18/35 ગુણાકારમાં 21/24. તમે મને કહો અહીંયા ડાયરેક્ટ ભાગ ચાલે છે? 18ના ઘડિયામાં કે 24 નો આવે, 21ના ઘડિયામાં 35 નો આવે. તો હવે બીજી રીતે ઉડાડો. આ બેમાં તમને કાંઈ કોમન દેખાય છે? આ બેમાં કાંઈ દેખાય છે? પૂછું એટલો જવાબ આપો. શું દેખાય છે આ બેમાં? કયો તો મને. કોને દેખાય છે? કાંઈ નહીં. આ બેમાં કાંઈ દેખાય છે? બેમાં 6 છે. તો 6 તેરી 18. 6 ચોક 24. હવે જુઓ તો આ બેમાં કાંઈ કોમન દેખાય છે? બેમાં 7 દેખાય છે. તો 7 તેરી
21, 7 પંચા 35. તો 3 તેરી 9 અને 5 ચોક 20. તો શું આવે? 9/20. આવડશે આવું કે નહીં આવડે? હાલો આગળ વધો. ધીમે ધીમે અઘરું થતું જાય છે. થયું? હજી તો કાંઈ નહીં વાંધો આવે, ધીમે ધીમે થશે. દાંતીઓ લઈને આવ્યા છો? તો દાંતીઓ લઈને નહીં આવ્યો હોય એ બહાર નીકળશે તો વાળ ઊંચાય છે. રેડી? તમને કોઈ બહાર નીકળવાનું વાળ ઊંચા દેખાય એટલે સમજી લેવાનું હું મારા લેક્ચરમાં થયું હોય છે. રેડી? હાલો 9/14. હવે તમને કે હું અહીંયા કઈ રીતે છેદ ઉડાડું? 9 પંચા 45, 5 તેરી 15. હાલો પછી 14 દુ 28 અને 2 ચોક 8. હવે અહીંયા કાંઈ ન વધે તો એક એક તો હોય જ તે ને. તો 3 એકા 3, 3 એકા 3, છેદમાં 4 એકા 4 ને 4 એકા 4. શું આવે? 3/4. આનાથી હેલું આ દુનિયામાં કાંઈ છે? કાંઈ નથી. 3 દુ 6 ને 1, 7/3. ગુણાકારમાં 3/7. 3 3 ઉઠશે, 7 7 ઉઠશે. કાંઈ ન વધે તો એક તો હોય જ તે. સમજો તો? કાંઈ ન વધે તો ગુણાકાર ભાગાકારમાં એક તો ફરજિયાત હોય. ચાલો આ જો. હવે જો સમજો, હવે શું આવ્યું? ભાગાકાર. અત્યાર સુધી શું હતો? ગુણાકાર. 3/4. ભાગાકાર એટલે છેદમાં. છેદમાં શું આવે? 5/7. આને શું કહેવાય? અંશ. આને શું કહેવાય? છેદ. આને શું કહેવાય? અંશનોય અંશ. બોલો આવે ને વ્યાજનું વ્યાજ, એમાં અંશનોય અંશ. આને શું કહેવાય? અંશનો છેદ. છેદ નો કહેવાય. શું કહેવાય? અંશનો છેદ. આને શું કહેવાય? પણ જોવો તો ખરા, હું પૂછું છું, હું આ પૂછું છું. છેદ કહેવાય. આજે આને છેદનો છેદ કહેવાય. બોલો આને શું કહેવાય? છેદ. આને શું કહેવાય? 5 ને છેદનો અંશ. આને છેદનોય છેદ. તો અંશનો છેદ ક્યાં જાય? નીચે આવે ને. તો આ 4 નીચે આવશે. ગુણાકારમાં 5. આ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. હવે કાંઈ ઉડે છે? કોઈ આનો ઉડે ન કહ્યું. આ બે હરખું છે. ઉડી ગયા 37/45. તો આ નિશાની છે ગુણાકારની. આ નો ઉડે નાખે કોઈ. 3 ને 7 એટલે 37. આવું ન કરે. આમાં તમારી આબરૂ જાય, મારી જાય. તમારી નો જાય. આને કોણ આવું ભણાવે? રેડી? તો 7 તેરી 21, 5 ચોક 20, 21/20. આવું કરાય? આવું કરાય એના માટે ગરુડ પુરાણમાં અલગથી સજા આપેલી છે. રેડી? શું કરાય? આપણે હારે કોક બાજે એટલે આપણી શેરીમાં બોલાઈ લેવાનો. તમને ભાગાકાર મેં શીખવાડ્યા છે? ગુણાકાર તો આવડે છે ને. તો આને હું ભાગાકારને કેમાં ફેરવી નાખીશ? ગુણાકારમાં. તો 3/4. ભાગાકારને ગુણાકારમાં ફેરવી નાખો તો શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય. 5/7 હોય તો 7/5. થઈ ગયું ને? હાલો હવે 7 તેરી 21, 5 ચોક 20. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. આવડશે આવું કે નહીં આવડે? હાલો. હવે આના જો 5/8. ભાગાકાર છે. ભાગાકારને હું શું કરીશ? ગુણાકાર. ગુણાકારમાં ફેરવો તો શું થાય? વ્યસ્ત થાય ને. તો આના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ તે ને. મેં હમણાં જ કીધું તું છેદમાં કાંઈ ન હોય તો શું હોય? એક તો હોય જ તે. તો 3/1 છે. વ્યસ્ત કરો તો 1/3. તો હવે શું થાય? આ બેનો ગુણાકાર ને. 5 એકા 5, 8 તેરી 24. તો શું થાય? 5/24. આવડશે? જય માતાજી. યુવી સર દેવ આવ્યો, એને પૂછો. હાલો આગળ વધુ. હવે તો આ દાખલો ઘણાને અઘરો લાગતો હોય છે. કાંઈ અઘરો છે? શું કરવાનું? ભાગાકારને કેમાં ફેરવી નાખવાનો? ગુણાકારમાં. આના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય ને. તો વ્યસ્ત કરો તો શું થઈ જાય? 1/2. હવે મારે એ તમને શીખવાડવાની જરૂર છે. વ્યસ્ત કોને કહેવાય એ તો આવડે છે ને. હાલો આના છેદમાં કાંઈ ન હોય તો 1. તો ભાગાકારને બધા નહીં કરવાના હો. ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવો તો જ વ્યસ્ત કરવાના. તો આ 2/1 છે તો 1/2.
ભાગાકાર એટલે ગુણાકાર, 2/1 છે તો 1/2. ભાગાકાર એટલે ગુણાકાર, 2/1 છે તો 1/2. ભાગાકાર છે તો ગુણાકાર, 1/2. તો આ 2 ઉડી જશે. હવે કાંઈ ઉડે? કાંઈ ન ઉડે. તો ઉપર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગમે એટલા કરો, કેટલા થાય? 1. નીચે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો હું આવ્યું? 1/16. થઈ ગયું ને આરામથી? હાલો, ઓનલાઈન વાળા આવી ગયા છે. 5/8. ભાગાકાર હોય તો ગુણાકાર, ગુણાકારમાં કરો તો શું થાય? વ્યસ્ત થાય ને. તો 10/21 છે, શું થઈ જાય? 21/10. હાલો, છેદ ઉઠશે તો હા, 5 દુ 10. 21/8 દુ 16. શું જવાબ આવશે? 21/16. આવડશે આવું? તો શું અઘરા છે? આવેલા છે ને? આનથી હેલું આ દુનિયામાં કાંઈ આવે? અઘરા તો તમે જો, પ્રશ્ન કોઈ દી અઘરા હોય ન હોય. હાલો, 13/20. આ ભાગાકાર છે, ભાગાકારમાંથી હું કેમાં ફેરવીશ? ગુણાકારમાં. તો ગુણાકારમાં ફેરવો તો 26/35 છે તો શું થઈ જાય? 35/26. હાલો, છેદ ઉડાડો. 13 દુ 26. હાલો, 5 સત્તા 35, 5 ચોક 20. આ સમજાય છે કે હજી આમાં બેજી સમજાવવું? આવડશે ને એટલું? હાલો, તો 7 એકા 7, 4 દુ 8. શું આવે? 7/8. હાલો, આગળ વધો. 4 દુ 8 ને 1, 9/2. ભાગાકારના ભાગાકાર રાખું છું. 5 એકા 5 ને 1, 6/5. હવે ભાગાકારને મારે ગુણાકારમાં ફેરવવો હોય તો 6/5 છે ને, 5/6. હવે કોઈ ઉડાડે ને, 2 તેરી 6 ન ઉડે. 3 ઉડશે ને, 3 તેરી 9, 3 દુ 6. તો 5 તેરી 15, છેદમાં 2 દુ 4, 15/4. થઈ ગયું? થઈ ગયું. હાલો, 5/6. ભાગાકાર છે તો ગુણાકાર, 2/3 છે તો 3/2. ભાગાકાર છે તો ગુણાકાર, 5/4 છે તો 4/5. 5 5 ઉડી જશે. 2 દુ 4, 3 દુ 6, 3 3 ઉડી જાય છે. 2 2 ઉડી જાય છે. ખાવા પીવા કાંઈ વધ્યું નહીં. તો ખાવા પીવા કાંઈ ન વધે તો એકડો. રેડી? આમાં કાંઈ અઘરું છે? ક્યાંય લોડ આવ્યો? આવશે નહીં. મેં તમને કીધું હતું ને, ખૂણામાં શેરીમાં બોલાવી લેવાનું. આ શું થઈ ગયું? આ તો અચાનક વધારે પડતો અઘરો ન આવી ગયો તો રોવા બેવાનું. જેમ શીખવાડ્યું છે એમ કરતા જાઓ. આ શું છે? 25. લખો 25. ભાગાકાર હોય તો, છેદમાં કાંઈ ન હોય તો 1/125. હાલો, પછી આગળ વધો. શું છે? ગુણાકાર. હવે કોઈ આવું ન કરે, ગુણાકાર હોય તો એને પાછા ભાગાકાર કરી નાખે. નકર આવું તમે રેમાં રાખશો, ગુણાકારનું ભાગાકાર, ભાગાકારનું ગુણાકાર. આવો ધંધો કરવાનો નથી. હા, ક્યારેક તમે નવરા બેઠા હોય ત્યારે તમે કરી શકો છો. હાલો, ગુણાકાર હશે તો એને તો એમનેમ રાખીશ ને. હાલો, ભાગાકાર હોય તો ગુણાકાર, કાંઈ ન હોય તો એક તો હોય ને, તો 5/1 વ્યસ્ત શું થાય? 1/5. છેદ ઉડાડીશ. હાલો, તમને ખબર છે 25 5 125 થાય. તમને ખબર છે 25 5 125 થાય. 5 થી ઉડાડીશ કે ડાયરેક્ટ કરું? 25 25, 25 5 125. 125 કરતા કેટલા ગણા છે? 5 ગણા છે. 125 5 કેટલા થાય? 625 થાય. તો ડાયરેક્ટ ઉડાડો. 25 25 ને 125 5. તો ઉપર શું આવે? 5 એકા 5. ક્યાંય લોડ આવ્યો? ક્યાંય લોડ આવ્યો? જે દાખલો અઘરો લાગતો હોય એ હોય નહીં. રેડી? હાલો, આગળ. આમાં ભાગાકાર વધારે છે તો હું રોવા બેસીશ ના. 12 છે, ભાગાકારને ગુણાકારમાં ફેરવો. 16 ની જગ્યાએ શું થઈ જાય? 1/16. આને હું શું કરું? એમની મધ રાખીશ ને. 1/32. આ 256 ને શું કરું? એમનેમ રાખો. 64 ને એમને. ભાગાકાર દેખાય ન્યા જ હળી કરવાની. ભાગાકાર દેખાય એટલે હળી કરીને કેમાં કરી નાખવાનું? ગુણાકાર. આના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય તો 1/128. ભાગાકાર છે તો ગુણાકાર. છેદમાં કાંઈ ન હોય તો 1 હોય ને તો 1/4. ભાગાકાર છે તો ગુણાકાર. છેદમાં કાંઈ ન હોય તો 1 હોય તો શું થઈ જાય? 1/256. હાલો, 256 256 ઉડી જાય.
64 દુ 128. હાલો હજી ઉડાડો. 4 તેરી 12. હાલો પછી હવે કાંઈ ઉડે ઉડે તો બહુ મોટો ગુણાકાર આપ્યો છે તમને. ઉપર તો 3 એકા 3 ને, નીચે જો 16 ગુણ્યા 32 આ છે ને, 32 દુ 64. તો કેટલા છે? 64 ગુણ્યા 16. હું ડમરું કરીશ ના, જરૂર નથી. 16 નો ઘડિયો આવડે ને તો ડાયરેક્ટ મોઢે કરી શકો. 16 ચોક 64 વધી પડી 6, 16 છક 96 102. થઈ ગયું ને? આરામથી થઈ ગયું. ક્યાંય મારે લોડ આવ્યો? થોડાક આંકડા મોટા હતા એટલે, નકર આવા દાખલામાં મોટા ભાગે કાંઈ વધતું ન હોય, બધું ઉડી જતું હોય. પણ આ વખતે થોડોક લોડ આવ્યો. તો આ દાખલો આવડી ગયો. હવે આવડશે. શું કરવાનું? ભાગાકાર હોય ગુણાકારમાં ફેરવી નાખો ને વ્યસ્ત કરી નાખો. વાત થઈ ગઈ પૂરી. હાલો હવે હાલો જો 8/13 ભાગાકાર છે તો હું શું કરીશ? ગુણાકારમાં ફેરવો. તો 192/559 છે તો શું થઈ જશે? 559/192. હવે વિશ્વાસ રાખો, આવા દાખલા આપે તો છેદ ઉડતા જ હોય. હવે ખબર કેમ પડે છેદ ઉડે છે કે નથી ઉડતા? તો ઓપ્શન તમારે જોવાના. ઓપ્શન જોવાના એટલે તમને ખ્યાલ આવી જાય. ઓપ્શનમાં મેં અહીંયા નથી આપ્યા, પણ ઓપ્શનમાં જો પૂર્ણાંક સંખ્યા આપી હોય એનો અર્થ શું થાય? છેદ ઉડે છે. જો પોઈન્ટવાળા આપ્યા હોય તેનો અર્થ શું થાય? છેદ ઉડતા નથી. તો અહીંયા તમે એવું માનીને ચાલો કે છેદ ઉડતા જ છે. તો ઉડાડો. 13 ચોક 52. મેં કીધું છે ભાગાકાર કરવા સાઈડમાં જવાનું નહીં, અહીંયા ઉડાડો. 13 ચોક 52. કેટલા વધ્યા? 3. ઉપરથી ઉતાર્યા 9. 39. 13 તેરી 39. હાલો આ ઉડાડો. 8 દુને 16. રેડી? કેટલા વધ્યા? 3. ઉપરથી ઉતાર્યા 2 તો 32. તો 4 8 ચોક 32. હવે આમાં કાંઈ ઉડે? કોઈ ચોકડો ન ઉડાડી નાખે. રેડી? તો કેટલા વધ્યા? 43/24. ક્યારેક પાર્ટી ફોર્મમાં હોય તો ઉડાડી નાખે. 4 4 તુંય જા, તો રિઝલ્ટ આવે ત્યારે તુંય જા. રેડી? હાલો આગળ વધો. 13/63. આ ભાગાકાર છે. ગુણાકારમાં ફેરવો તો 14/104. આને ભાગાકારમાં ફેરવું ને? ના, આને એમનેમ રાખવાના. ગુણાકાર છે તો 52/19. 13 8 104. હાલો હવે કાંઈ ઉઠશે? હે 7 થી ઉઠશે ને? 7 દુ 14. 7 9 63. હાલો હવે કાંઈ ઉડે? 2 ચોક 8. હજી કાંઈ ઉડે? 13 ચોક 52. હવે કાંઈ ઉડે? પતી ગયું ને? હાલો 13/19 9 કેટલા થાય? 171. થઈ ગયું. ઘડિયા આવડવા પડે. ઘડિયા આવડે છે? નથી આવડતા ને? આજ હું પૂછીશ. હાલો હમણાંથી એમ થાય ઘડિયા પૂછ્યા જ નથી ને? તમને કોઈ દી નથી પૂછ્યા કા? મેં આજ વાત ઉભા રહ્યો છેલ્લે. હાલો આ શું છે? 2/3 1/5. આ શું છે? અંશ. આ શું છે? આ શું છે? તો અંશનો છેદ ક્યાં જાય? છેદમાં જાય ને. તો 2/3 ગુણ્યા 5. કાંઈ ઉડે? કાંઈ ન ઉડે ને. તો શું આવશે? 2/5 તેરી 15. 2/15. આવડશે આવું? હાલો હવે વાહિયાત દાખલા આવવાને ચાલુ થયા? તો ના, વાહિયાત નથી, બધા કામના છે. હાલો આ શું છે? અંશ. આ શું છે? છેદ. આને શું કહેવાય? અંશનો છેદ ન કહેવાય, છેદનો અંશ કહેવાય. આને શું કહેવાય? છેદનો છેદ. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો 2/5/3. તો 10/3. થઈ ગયું. હાલો આગળ વધો.
એકના છેદમાં આને શું કહેવાય? 3 દુ 6, 6 ને 1 7 ના છેદમાં 3. હેલો, 7 ના છેદમાં 3 ગુણાકારમાં 1 આને શું કહેવાય? 4 એકા 4, 4 ને 3 7 ના છેદમાં 4. હવે તમે મને કહો આ શું છે? 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 ક્યાં જાય? અંશમાં જાય. તો 3 અને 4 બે ઉપર જશે. નીચે શું વધ્યું? 7 ગુણ્યા 7. કાંઈ ઉડે? કાંઈ નહીં ઉડે ને. હાલો તો શું થાય? 4 તેરી 12, 7 7 49, 12 ના છેદમાં 49. હવે આવા દાખલા પૂછે નહીં, પણ મેં અહીંયા કેમ લીધા છે? તમારી પ્રેક્ટિસ થાય એ માટે. બાકી મને ખબર છે આવું પૂછે નહીં, પણ તમારે વધારે સારી પ્રેક્ટિસ થાય એ માટે લીધા છે. હાલો જોયો, 20 એકા 20 પ્લસ 67, 87 ના છેદમાં 20. હાલો ભાગાકારમાં 40 એકા 40, 40 ને 27, 67 ના છેદમાં 40. ગુણાકારમાં 34 એકા 34, 34 પ્લસ 29, 61, 63 ને. આવા મિની હાર્ટ એટેક નો આપો મને. રેડી? 34 પ્લસ 19 કેટલા થાય? 63. છેદમાં શું આવશે? 34. ગુણાકારમાં પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર કેટલા? 231. મેં તમને કીધું હતું જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય એને શું કરવાનું? એકલું કરવાનું. આવું કીધું હતું ને, પણ પેલા સાદું રૂપ આપી દેવી. હાલો, આ શું છે? હા, એમ હાલું નહીં જવાનું. અંશનો અંશ ને એમ ચાલુ નહીં કરવાનું. આ શું છે? અંશનો છેદ ક્યાં જાય? છેદમાં ને. 87 ના છેદમાં 20. ગુણાકારમાં અહીંયા છેદ તો રીછેદ તે ને. આ શું છે? 40. અંશનો છેદનો છેદ, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. હાલો છેદ ઉડાડો. 20 દુ 40. હજી આ બધું છે ને. 63 ના છેદમાં 34. ગુણાકારમાં પ્રશ્ન ચિહ્ન બરાબર 231. હાલો તમે મને કહો હજી કાંઈ ઉઠશે? 2 થી ઉઠશે ને. 17 દુ 34. હાલો હવે કાંઈ ઉઠશે? ઉઠશે? ઓનલાઈન વાળાને કાંઈ ઉડે છે? કાંઈ ઉઠશે? કાંઈ ઉઠશે નહીં. તો હવે મેં તમને આવું કીધું છે, આ બાજુનો અંશ આ બાજુનો અંશ ડાયરેક્ટ ઉડે, બરાબર ને? આ બાજુનો છેદ આ બાજુનો છેદ ડાયરેક્ટ ઉડે. શીખવાડ્યું છે આવું કે નહીં શીખવાડ્યું? ના પાડે છે. બોલો, ના પાડે છે. સંસ્થા ઉપર આટલા ગંભીર આરોપ. 3x બરાબર 12 હોય તો ડાયરેક્ટ ઉડે ને. 3 ચોક 12. આવું કીધું તું. x ના છેદમાં 3 બરાબર y ના છેદમાં 12 હોય તો આ ડાયરેક્ટ ઉડે. 3 ચોક 12. નતું કીધું આવું? તો શું કરવાનું? જૂના લેક્ચર જોઈ લેવાનું. રેડી? બીજો કોઈ ઓપ્શન છે નહીં. હાલો તો આ બાજુથી ડાયરેક્ટ ઉડશે. તો બોલો હું ઉડાડું? 3 થી ઉડે ને. જો વિભાજ્યતાની ચાવી આવડે છે. આને જોઈને ખબર પડી જાય આમાં 2 નથી પણ 3 તો છે ને. 3 ને 2 5 ને 1 6. તો અહીંયા 6 છે. હા, 8 ને 7 15. અહીંયા છે, અહીંયા છે. હાલો તો હું 21 થી ઉડાડું છું. 21 તેરી 63. તો અહીંયા જો 21 એકા 21. કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતાર્યા 1 તો કેટલા આવ્યા? 1. 21 એકા 21 તો કેટલા આવ્યા? 11. હવે કાંઈ ઉડે? કાંઈ ઉડે? કાંઈ ઉડે નહીં. હાલો તો ગુણાકાર કરો. 87 તેરી. મોઢે કરતા શીખો. આને હું કેટલા વાંચીશ? 80 ને. 80 તેરી 240. 7 તેરી 21 કેટલા થાય? 261. ગુણાકારમાં નીચે 67 ગુણ્યા 17. તો જોજો આ ગુણાકાર હું કરું છું. 17 સત્તા 119. તો એક જ અંક લખીશ ને. વધી શું આવશે? 11. 17 છક 102. 102 ને 11 113. ગુણાકારમાં શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 11 છેદમાં કાંઈ ન હોય તો 1. હવે તમારે શું કરવું છે? પ્રશ્નાર્થ ચિહ્ન ગોતવો છે ને. તો આ બાજુ લઈ જાઓ. તો આ 11 39 કેમાં છે? ગુણાકારમાં. બરાબરની આ બાજુ જાય તો સોરી ભાગાકારમાં છે. બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. નીચે શું આવશે?
હાલો, તો આમ થાય શું હતું 1139 અને નીચે શું આવશે 261. હું આ ગુણાકાર કરતો નથી, તો આ બહુ વાહિયાત દાખલો હતો ને વાહિયાત. હકીકતમાં મેં રકમ જાતે બનાવી છે, એટલે મેં એવું વિચારીને બનાવ્યું હતું કે આ 67 ઉડી જાય છે, પણ અહીંયા 20 વધી ગયું ને 67, એટલે ન ઉડ્યા, 87 થઈ ગયા. નકર મેં એવો માનીને બનાવ્યો હતો, પણ વાહિયાત દાખલો થઈ ગયો. કેમ કે 67 ઉડી જાત તો ઘણો ફાયદો થાત, પણ આ દાખલો કેવો છે? વાહિયાત. પણ આમાં શીખવા મળ્યું ને, શીખવા મળ્યું. તો પેલા હું શીખવા મળ્યું કયો? હું શીખવા મળ્યું? તો અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. છેદનો છેદ ક્યાં જાય? તો કે એ તો તું આવા દાખલા સમજાવતો હોય તો આટલું બધું અઘરું કરવાની ક્યાં જરૂર હતી? રેડી? હાલો આગળ વધો. આવું થાય હો. જે ગાય દૂધ દેતી હોય એનું ક્યારેક પાટું સહન કરવું પડે, એટલે જે માણસ કામ કરતો હોય એ ક્યારેક આવો દાખલો મૂકી દે. જે ગાડી ચાલુ હોય એનું એન્જિન ગરમ જ હોય. રેડી? હાલો. 132 ના એટલે શું કરવાનું? ના પાડી દેવાની. ના ના એટલે ગુણાકાર. આ ટકામાં તમને પૂછશે આવું. આપણે કહેવાય ને તારન મારે કેટલા ટકા, એમાં આવું પૂછશે. હાલો. 12 એકા 12. કેટલા વધ્યા? 1. ઉપરથી ઉતાર્યા 2, તો 12 ને 12 એકા 12, તો 11 સત્તા 77. ઓનલાઈન વાળા સ્તબ્ધ થઈ ગયા છે, શું ચાલી રહ્યું છે? આવો દાખલો જોઈને રોવા જેવા થઈ ગયા છે. વાહિયાત દાખલો હતો. હાલો. 144 ના એટલે ગુણાકાર. કેટલા? 5/8. ઘડિયા આવડે છે? 18 8 18 5 90. થઈ ગયું ને આરામથી. જેને ન આવડતું હોય એને થાય છે, પણ લાગશે વાર, આવશે મજા નહીં. હાલો, થઈ ગયું ને? તો અપૂર્ણાંકનું બધું ભેગું હાગમટે. હવે આમાં બે વાત થાય છે, કાં તો શીખવા મળશે અને કાં તો બધું ભેગું થઈ જાય છે. તો હું આશા રાખીશ કે શીખવા મળે, બધું ભેગું થાય છે. હાલે લે, તો પેલા આ દાખલો કરાવીશ. હાલો. 250 ના એટલે ગુણાકાર. કેટલા? 3/5 માઇનસ 150 ના એટલે ગુણાકાર. કેટલા? 2/3. છેદ ઉડે. 55 25. 3 5 15. પાછળ 1 મીંડું. 50 તેરી 50 દુ 150 માંથી 100 જાય 50. થઈ ગયું આરામથી. હાલો, હવે આ દાખલો જો. આમાં કાંઈ વાંધો આવે એવું છે? લોડ પડે એવું ક્યાંય છે? હાલો, કયો મને કઈ રીતે કરશો? શું કરવાનું? 2/5 છે ને, આ ભાગાકાર છે તો ગુણાકાર વ્યસ્ત કરી નાખો. 4/15 છે તો 15/4. પ્લસ શું થાય? 1/3. તો હવે ડાયરેક્ટ છેદ ઉડાડીશ ને. 3 5 15. ના મુન્ના ના, આ રીતે ભેગું થાય નહીં. છેદ ક્યાં ઉડે? ગુણાકાર કે ભાગાકાર હોય તો જ ઉડે. સરવાળામાં કોઈ દી તમે છેદ ઉડાડતા નહીં, નકર તમે ઉડી જઈશો. હાલો, તો ઉડાડો છેદ. તો 3/2 પ્લસ 1/3. શું આવું ચાલે? શું કરવું પડે? બેયનો છેદ કેવો કરવો પડે? સરખો. તો 2 અને 3 નો લસા 6. કેટલા વડે ગુણીશ? 3 વડે. તો ઉપરે કેટલા વડે ગુણીશ? 3 વડે. અહીંયા 2 વડે, તો ઉપરે 2 વડે. તો નીચે શું આવશે? 3 દુ 6. 3 તેરી 9 પ્લસ 2 એકા 2, તો 9 ને 2 11/6. તો આને તમે આમે લખી શકો ને, 6 એકા 6, 6 ને 5. થઈ ગયું? આરામથી થાય છે. ક્યાંય લોડ આવે છે? લોડ આવે તો મને કહેજો. 2 દાખલા થઈ ગયા. ક્યાંય બીવાની જરૂર છે? હાલો, પેલા હું તમને કહી દઉં શું થાય નહીં કહું. શું થાય? લીના છમો થાય. કેવો છમો? છમક છલ્લો નહીં, લીના છમો. લીના છમો એટલે લિનિયર. લિનિયર એટલે પેલા કયો કાઉસ આવે? લાઈન. લાઈન એટલે રેખા કાઉસ. કઈ રેખા? સીમા રેખા.
તો એવી એકય રેખા નહીં. રેખા કાઉન્સ એટલે ઉપર લાઈન હોય એને શું કહેવાય? રેખા કાઉન્સ. જેમ કે હું એમ કહું 5 + 3 તો આને શું કહેવાય? રેખા કાઉન્સ. હા, અમુક ઇંગ્લિશવાળાએ છે તો એ બાર કરે છે. અમારા મતે બારનો અર્થ બીજો થાય એટલે હું કહીશ નહીં. રેડી? હાલો. ના એટલે નાનો કાઉન્સ ને લાઈન એટલે શું થાય? ના એટલે નાનો કાઉન્સ. 6 એટલે અને મો એટલે મોટો કાઉન્સ. તો મોટો કાઉન્સ એટલે આને શું કહેવાય? મોટો કાઉન્સ. અને નાનો એટલે આને શું કહેવાય? નાનો કાઉન્સ. અથવા તો બીજા શબ્દોમાં કહું તો મોટો કાઉન્સ કોને કહેવાય? નાનો ન હોય એને. અને નાનો કાઉન્સ કોને કહેવાય? મોટો ન હોય એને. તો આવડી ગયું? હાલો. આવું ન હોય. આવું હોય તો સારું નહીં. હાલો. તો લાઈન કાઉન્સ મેં સમજાવી દીધો. આને શું કહેવાય? લાઈન કાઉન્સ. પછી શું આવે? નાનો કાઉન્સ. નાનો કાઉન્સ એટલે આને શું કહેવાય? નાનો કાઉન્સ. છગડીયો કાઉન્સ એટલે છગડા જેવો લાગે એને શું કહેવાય? છગડીયો. તો આમાં ક્યાંય તમને છગડા જેવું લાગે છે તોય આને કહે છે. રેડી? તો આવા તો ઘણા કાઉન્સ આવે. એકડીયો કાઉન્સ ને બગડીયો ને તગડીયો ને ચોગડીયો ને. આપણે કયો યાદ રાખવાનો? છગડીયો. હાલો. મોટો કાઉન્સ એટલે તો આને શું કહેવાય? મોટો કાઉન્સ. તો તમે મને કહો શું અહીંયા તમને ક્યાંય લાઈન કાઉન્સ દેખાય છે? તો પહેલાં હું કયો કાઉન્સ જોઈશ? નાના કાઉન્સનું સાદું રૂપ આપીશ. તો હવે યાદ રહી ગયું. કેવો છમો? કેવો છમો? લીના છમો. રેડી? તો ભૂસી નાખું? ભૂસી નાખું ને? હાલો. કેમ કે મારે અહીંયા જરૂર છે એટલે. તો અહીંયા તમને જોવો તો લી ક્યાંય દેખાતું નથી. ના દેખાય છે? નાનો કાઉન્સ દેખાય છે ને? કે નથી દેખાતો? દેખાય છે? આ કયો છે? છગડીયો કાઉન્સ. ક્લિયર? હાલો. તો જો આ બેના પહેલા તમારે આ સાદા કાઉન્સનું આપવું પડશે ને સાદું રૂપ નાના કાઉન્સનું. તો 3/4 પ્લસ 2/3. તો છેદમાં જો તો શું દેખાય છે? 4 અને 3. તો આવું ચાલે? શું કરવું પડશે? લસા લેવો પડશે. તો 4 અને 3 નો લસા. તો અહીંયા કેટલા વડે ગુણીશ? 3 વડે. તો ઉપરે 3 વડે ગુણાય. અહીંયા 4 વડે તો ઉપરે 4 વડે. હાલો. તો અહીંયા કેટલું થાય? છેદમાં 12. હાલો આ જો 3 તેરી 9, 4 દુ 8. તો 9 ને 8 17/12. આ એક કાઉન્સનું કામ પૂરું. હવે અહીંયા શું છે? ભાગાકાર. હવે હું બીજા કાઉન્સનું સાદું રૂપ આપું છું. છગડીયો કાઉન્સ તો એમનેમ રહેશે ને. હાલો. નાના કાઉન્સમાં શું દેખાય છે? 5/6 માઇનસ 1/2. તો આ બેનો છેદ હરખો કરવો પડશે ને. તો છેદ કેટલો થાય? 6 અને 2 નો લસા કેટલો થાય? 6 થાય ને. તો 2 ને 6 ને હું કેટલા વડે ગુણીશ? 1 વડે. હવે આને કહેવાય ગાંડા. ગાંડા કાઢ્યા કહેવાય ને. 6 ને 1 વડે ગુણવાની જરૂર હતી. 6 ને એમનેમ રાખો. આ 2 છે ને. અહીંયા 6 કરવો હોય તો 3 વડે ગુણો. તો ઉપર કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો છેદમાં શું આવે? 6. હાલો. ઉપર 5 એકા 5, 3 એકા 3. તો 5 માંથી 3 જાય તો 2. હવે આવું દેખાય તો રોવા બેવાનું ના, ઉડાડી નાખવાનું. 2 તેરી 6. તો અહીંયા કાંઈ ન હોય તો 1 હોય ને. હવે 2 કેવા છે? છગડીયા કાઉન્સ. હાલો. તો અહીંયા શું વધ્યું? 17/12. આ ભાગાકાર છે. છેદ ઉડી જશે તો શું થાય? ચોકે ચોકે 16. 16 4/1/4. શું આવું આવડશે કે નહીં આવડે? આનાથી હેલું આ દુનિયામાં કાંઈ છે? કાંઈ નથી. હાલો. આ દાખલો કરશો તમે? કરો તો. હાલો. હવે 6 દાખલા છે પછી પૂરું. લ્યો લ્યો રકમ. આમાં કાંઈ અઘરું લાગે છે?
હાલો ઓનલાઈન વાળાના જવાબ આવવા માંડ્યા છે. ઓનલાઈન વાળાને શું આવે છે? ઓનલાઈન વાળાને એવું ક્યાંક તો આવે છે. હાલો કરાવી દઈશ. જો પેલા આ બેમાં છેદ સરખો કરવો પડે ને. 8 અને 10 નો લસા કેટલો થાય? 40. તો 7/8 માઇનસ 3/10. 40 કરવા હોય તો 5 વડે, તો ઉપર 5 વડે ગુણો. અહીંયા 4 વડે, તો ઉપર 4 વડે ગુણો. ભાગાકારમાં 1/4 પ્લસ 1/5. તો 4 અને 5 નો લસા 20. હાલો તો આને કેટલા વડે ગુણીશ? 5 વડે. તો ઉપર કેટલા વડે ગુણાય? 5 વડે. અહીંયા 4 વડે, તો ઉપર 4 વડે. હાલો તો 7×5 = 35 માઇનસ 4×3 = 12. છેદમાં કેટલા આવે? 40. તો આ નાનો કાઉન્સ પૂરો, આ છગડીયો કાઉન્સ પૂરો. ભાગાકારમાં હાલો છગડીયો કાઉન્સ 5 × 5 4 × 4 છેદમાં શું આવશે? 20. થઈ ગયું ને? થઈ ગયું આરામથી. હાલો આગળ વધો. 35 માંથી 12 જાય તો 23/40 ભાગાકાર છે. હાલો પછી 5 ને 4 9/20. તો આ ભાગાકારને તમારે શું કરવાનું? ગુણાકારમાં ફેરવો. તો 9/20 નું શું થઈ જાય? 20/9. મીંડું મીંડું જશે 2 દુ 4. તો કેટલા થાય? 23/9 દુ 18. થઈ ગયો ને? 23/18. હજી આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો 18 × 18 કેટલા વધ્યા? 5. 1.5/18. આવડશે આવું કે નહીં આવડે? હે શું વાંધો છે? થઈ ગયો ને આરામથી? હાલો આગળ વધો. હવે હું શું કરીશ? આ વખતે જઈજો સરવાળો નથી. શું કરી નાખવાનું? ઉલટાઈ નાખવાના. 5/12 છે તો ભાગાકારમાંથી શું કરી નાખો? ગુણાકારમાં. તો 1/6 નું શું થઈ જાય? 6/1. પછી માઇનસ આ બાજુ શું છે? 3/4 ભાગાકારમાં ગુણાકાર. 9/16 છે તો 16/9. રેડી? હાલો છેદ ઉડાડો. 6 દુ 12. અહીંયા ઉડાડો. ચોકે ચોકે 16. 3×3 9. અહીંયા શું વધ્યું? 5/2. વચ્ચે માઇનસ. અહીંયા શું વધ્યું? 4/3. તો લસા કેટલો થાય? 2 અને 3 નો લસા 6. તો અહીંયા 3 વડે ગુણીશ તો ઉપર કેટલા વડે ગુણીશ? 3 વડે. અહીંયા 2 વડે ગુણીશ તો ઉપર કેટલા વડે ગુણવું આપણે? 2 વડે. તો છેદમાં શું આવે? 6. 5×3 15 માઇનસ 4 દુ 8. તો 15 માંથી 8 જાય તો 7/6. તો 6 × 6 6 ને 1 7. થઈ ગયું ને આરામથી? હાલો આ જો. અહીંયા પેલા કયો કાઉન્સ? નાનો કાઉન્સ ને લીના છમો. પેલા કયો આવે? નાનો કાઉન્સ. કેમ કે લાઈન કાઉન્સ ક્યાંય દેખાતો નથી. તો પેલા આ એક એમની રહેશે. પેલા નાના કાઉન્સને પ્રાયોરિટી મળશે. તો 1/2 પ્લસ 1/3. તો 2 અને 3 નો લસા 6. તો કેટલા વડે ગુણીશ? 3 વડે. તો ઉપર કેટલા વડે ગુણાય? 3 વડે. અહીંયા 2 વડે. તો ઉપર 2 વડે. થઈ ગયું ને? હાલો પ્લસ અહીંયા શું છે? 1 ભાગાકાર. હાલો 1/3 પ્લસ 1/6. તો તમે મને કહો અહીંયા 6 છે, અહીંયા 3 છે. કેટલા વડે ગુણીશ? 2 વડે. તો ઉપર કેટલા વડે ગુણાય? 2 વડે ગુણાય. થઈ ગયું કે ન થયું? હાલો થઈ ગયું. તો 1 ભાગાકારમાં 3 એકા 3 પ્લસ 2 એકા 2 છેદમાં 3 દુ 6. હાલો પ્લસ 1 ભાગાકારમાં 2 એકા 2 પ્લસ 1 છેદમાં શું છે? 6. થઈ ગયું? હાલો આગળ વધો. 1 ભાગાકારમાં 3 ને 2 5/6.
અહીંયા શું છે પ્લસ 1 ભાગાકારમાં 2 ને 1 3/6 તો છેદ ઉડે ને 3 દુ 6 થઈ ગયું. ક્યાંય લોડ આવશે નહીં. હા નો ડાઉટ આ લાંબુ લાગશે કેમ કે લાંબો છે પણ ક્યાંય લોડ આવશે નહીં. હાલો 1 ભાગાકાર છે તો આને હું શું કરીશ ગુણાકારમાં ફેરવી નાખો તો કેટલા થાય 6/5 પ્લસ અહીંયા 1 ગુણાકારમાં 2 થઈ જાય ને. હાલો તો આ શું થઈ ગયું 6/5 પ્લસ 2 એકા 2. તમે મને કહો આ શું થયું સરવાળો થયો ને તો હું સરવાળો કરીશ. ચોખ્ખું તમને શીખવાડ્યું છે. આમ હોય 2 + 6/5 તો આને ડાયરેક્ટ શું લખાય 2.6/5 તો શું આવે 2.6/5. અહીંયા મેં 3 સ્ટેપ કાપેલા છે. ચાલશે 3 ને 2 સ્ટેપ કાપ્યા છે ચાલશે ને. પણ મેં તમને આ પહેલાં બહુ વિગતવાર સમજાવેલું છે કે ડાયરેક્ટ આમ હોય 3 + 1/3 તો આને શું લખાય 3.1/3. તો હવે આમ હોય 1/3 + 3 તો આને શું લખાય આમ જ લખાય 3.1/3. તો હવે 2 + 6/5 કે 6/5 + 2 હરખું જ થાય તો 2.6/5. હે 6/5 હા 6/5 છે તો આ ભૂલ છે ને. આ કેવો અપૂર્ણાંક છે અશુદ્ધ. તો હું પહેલા 1 મિનિટ નો નવરાઈ દઉં એને ઉભા રહ્યો નવરાઈ દઉં. આ 6/5 છે ને તો આને મિશ્રમાં ફેરવવો પડશે ને. હાલો 5 એકા 5 ઉપર વધ્યા 1 પ્લસ 2 તો હવે આમ થાય ને 2 ને 1 3 પ્લસ 1/5 તો આને કેમ લખાય 3.1/5. હવે બરાબર છે. હાલો હવે બરાબર ને. આવું મેં શીખવાડ્યું છે તમને. અશુદ્ધ અપૂર્ણાંક હોય તો કેમાં ફેરવી નાખવાનો મિશ્રમાં. તો આ 6/5 છે એ કેવો છે અશુદ્ધ. કેમ ખબર પડે અંશ મોટો છેદ નાનો તો એ કેવો અપૂર્ણાંક કહેવાય અશુદ્ધ. હાલો આગળ વધો. તો આ બે કરશો તમે સેમ ટુ સેમ. આ એક જ કરવાનો છે. આ તો હું કરાવી દઈશ. આ ભાગાકાર વાળો જ છે ને. હાલો તો માયક ને વાળ ઊંચા થઈ ગયા. જો ભાગાકારો એ હેલું પડે હો. ભાગાકાર કેવા પડે સહેલા. હા 7/5 આવે છે. જો આ કેટલા છે 3/5. ભાગાકાર છે તો હું શું કરીશ ગુણાકારમાં ફેરવી નાખીશ ને. હાલો તો ગુણાકારમાં ફેરવો તો કેટલા થઈ જાય 2/1. પછી ભાગાકાર હાલો 4/7 તો આને ગુણાકારમાં ફેરવો તો કેટલા થઈ જાય 2/3 છે ને તો 3/2. છેદ ઉડશે અહીંયા કાંઈ નહીં ઉડે. અહીંયા 2 દુ ને 4 થઈ ગયા ને. હાલો તો 3 દુ 6/5 ભાગાકાર 6/5 ભાગાકારમાં અહીંયા શું વધ્યું 3 દુ 6/7. હવે મેં તમને આવું ક્યારનો રાયડું નાખવું કહું છું કે ભાગાકાર હોય તો ગુણાકાર 6/7 હોય તો 7/6. શું થાય 6 ઉડી જાય તો 7/5 મિશ્રમાં ફેરવો 5 એકા 5 કેટલા વધ્યા 1.2/5. હાલો આ દાખલો સારો છે ધ્યાન આપજો. પેલા શું છે પ્રશ્નાર્થ ચિહ્ન. હાલો ગુણાકારમાં 5 ચોક 20 20 ને 3 23/5 બરાબર 6 ચોક 24 24 ને 1 25/4 ગુણાકારમાં 6 તેરી 18 18 ને 5 23/6 ગુણાકારમાં 3 દુ 6 ને 2 8/3 તો 23 23 ઉડી જાય ને. હાલો હવે 4 દુ
8. હાલો હવે 2 તેરી 6. હવે કાંઈ ઉડે? કાંઈ ન ઉડે. તમારે શું ગોતવું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્ન ગોતવો છે તો આ 5 કેમાં છે? ભાગાકારમાં. તો બરાબરની આ બાજુ લઈ જાઓ ગુણાકારમાં. તો 25 પંચા 125. છેદમાં શું આવશે? 3 તેરી 9. હાલો છેદ ઉડાડો એટલે મિશ્રમાં ફેરવો. 13 નવા કેટલા થાય? 117. વધી કેટલી પડશે? 8. 117 ને 8 125 થઈ ગયા. તો શું જવાબ આવે? 13 પૂર્ણાંક 8/9. આવડશે આવું કે નહીં આવડે? તો હવે આપણે પૂર્ણાહુતિ તરફ છીએ. છેલ્લા 2 દાખલા બાકી છે. 2 હેલા છે. હાલો 5 દુ 10 ને 1 11/2. ભાગાકાર છે 11 પંચા 55 ને 2 57/5. ભાગાકારમાં છે 19 દુ 38 ને 2 40/19. હાલો ક્લિયર? 11/2. ભાગાકાર હોય તો ગુણાકાર. 5/57. ભાગાકાર હોય તો ગુણાકાર. 19/40. તો 5 અઠા 40. 19 તેરી 57. તો વધ્યું હું 11. 8 તેરી 24. 24 દુ 48. 11/48. થઈ ગયો આરામથી? હાલો આજો 3x/2y બરાબર 180/270. આ મીંડું મીંડું ઉડી જાય. હવે મેં તમને કીધું હતું, શું કીધું હતું? બરાબરની આ બાજુનો અંશ ઉડે, છેદ ઉડે. તો ઉડાડો. 3 6 18. હાલો હવે આ ન ઉડે ને? મેં કીધું ઉડતું જ હશે બધું. હાલો તો આ ઉડશે નહીં. તો x બરાબર શું થાય? તમને હું પૂછું x/y. તો x/y શું થાય? તો આ 6 દુ 12 છેદમાં 27. તો x ની કિંમત 12, y ની કિંમત 27. થઈ ગયું? હાલો તો અહીંયા સુધી આવડશે. તો આ ગુણાકાર ભાગાકાર બધું ભેગું પૂરું. હવે આવે છે સતત પૂર્ણાંક. તો કોઈ દાખલાને જોઈને શરમાઈ જાય નહીં. રેડી? હાલો. શરમ આવે છે કે બીક લાગે છે? આવા દાખલા જોઈને બીક લાગે છે? હા હેલા દાખલા છે આ. જો તો આનથી હેલું કાંઈ આવે? આનથી હેલું કાંઈ આવે? કાંઈ ન આવે. આનથી હેલું કાંઈ આવે? કાંઈ ન આવે. હાલો કરાવીશ ચાલુ. જો પેલા આપણે થોડુંક સમજીને કરવી. આ કેટલા છે? 1/2. તો મારે શું લેવું પડશે? લસા લેવો પડશે ને. હાલો તો આના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1 હોય. તો લસા કેટલો થાય? 2. તો કેટલા વડે ગુણીશ? 2 વડે. તો ઉપર કેટલા વડે ગુણે? 2 વડે. તો 2 એકા 2. 2 ને 1 3. અહીંયા શું આવ્યું? 3/2. આ 2 ને શું કહેવાય? છેદનો છેદ કહેવાય ને. જો આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો હવે શું થઈ ગયું? 1 + 2/3. તો આનું શું થાય? લસા કેટલો આવે? છેદમાં કાંઈ ન હોય તો 1. કેટલા વડે ગુણીશ? 3 વડે. તો ઉપર 3 વડે ગુણો. 3 એકા 3 ને 2 5/3. તો થઈ ગયું? હાલો શું આવ્યું? 5/3. આ બધાયનું સાદુરૂપ આપ્યું ને. શું આવ્યું? 5/3. તો મૂકો અહીંયા 5/3. આ 3 શું થયું? પાછો અંશમાં જશે. હાલો તો 1 + 1/1 + કેટલા છે? 5/3. હવે આને મોઢે કરી શકો ને. જ્યારે છેદમાં કાંઈ ન હોય તો ડાયરેક્ટ આમ કરી શકો. 3 એકા 3. 3 ને 5 8. 8/3. તો આની જગ્યાએ શું આવ્યું? 8/3 થયું ને. 8/3. તો આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો વધ્યું હું 1 + 3/8. તો 8 એકા 8 ને 3 11/8. થઈ ગયો જવાબ 11/8. પણ એ તો હજી ભગવાનનો આભાર માનો, ઓછો ઢગલો હતો. અહીંયા જો ઢગલો થઈ ગયો છે. તો હવે આ શું કરાય? બીજી ક્યાંક રીત શીખવી પડશે ને. હાલો તો હું તમને શીખવાડું, ધ્યાન આપજો. પહેલા તમારે અપૂર્ણાંક લેવાનો. તો અપૂર્ણાંક કેટલો છે? 1/2. તો અહીંયા હું શું લખીશ? એકડો. અહીંયા હું શું લખીશ? બગડો. રેડી? હાલો તમે મને કહો અહીંયા હું શું લખીશ? 1/2 છે તો 1 અને 2. હવે શું કરવાનું? આ તમારે લખવાના
આ કેટલી વખત છે? એક. 4 વખત. તો 1 લખવાના. કઈ રીતે લખવાના? તો પહેલા ઉપર નહીં લખવાના. ક્યાંથી ચાલુ કરવાનું? બીજા ઉપરથી. આ 1 વખત, બીજી વખત, ત્રીજી વખત, કેટલી વખત? ચોથી વખત. થઈ ગયા 4 વખત. બસ પૂરું થઈ ગયું. થઈ ગયું. હવે શાંતિથી ગુણાકાર કરવાનો છે. આ બેનો શું થાય? શું થાય? ગુણાકાર કરવાનો. શું કરવાનો? ગુણાકાર. અને આ એમાં શું કરવાનું? એડ કરવાનો. તો 2 એકા 2 ને 1 3. હાલો 3 એકા 3, 3 ને 2 5. હાલો 5 એકા 5. અને એને આમાં પાછા એડ કરવાના. હું બીજા કલર વડે દર્શાવું. એડ કરવાના છે એને હું બીજા કલરથી દર્શાવું છું. આને એડ કરવાનું, આને એડ કરવાનું, આને એડ કરવાનું. હાલો હવે 5 એકા 5, 5 ને 3 8. હવે 8 એકા 8, 8 ને 5 13. તો જવાબ શું આવે? આ અંશ અને આ છેદ શું આવે? 13 ના છેદમાં 8. તો હમણાં આપણે શું આવ્યો હતો? 11/8 આવ્યો હતો. તો ક્યાંક ભૂલ કરી છે આપણે, લોચા માર્યા છે. તો ક્યાંક લોચા માર્યા હતા ને, તો એ જવા દો. હાલો જે થયું એ ગયું. સાચો જવાબ આ છે. મેં કીધું હતું ને પાર્ટી ફોર્મમાં છે ત્યારે આવું થાય છે. ક્યાં લોચા માર્યા હતા? એટલે સરવાળામાં ભૂલ કરી હતી. ઓકે ચાલો, એ એવું હેલા રાખજો, કેમ કે મગજમાં ઘણું બધું હાલતું હોય ને. હાલો તો થઈ ગયું. ફરીથી સમજાઈ દઈશ કઈ રીતે કરવાનું. પહેલાં તમને શું દેખાય છે? 1/2. કાંઈ દેખાતું નથી. હાલો હવે દેખાય છે 1/2. લખ્યા 1/2. હવે આ લખાઈ ગયું ને. હવે આ તમારે લેવાનું. 1 કેટલી વખત છે? 4 વખત છે. તો પહેલામાં નહીં લખવાનું. ચાલુ ક્યાંથી કરવાનું? બીજી જગ્યાએ ચાલુ કરવાનું. હાલો જોજો હું કરું છું. અહીંયા 1 કેટલી વખત છે? 1 4 વખત છે ને. તો કેટલી વખત લખીશ? 4 વખત. 1 2 3 અને 4. જો મેં અહીંયા કાંઈ લખ્યું નથી. હવે આ બેનો શું થાય? ગુણાકાર. અને આનો સરવાળો. તો 2 એકા 2, 2 ને 1 3. હવે આ કરો. 3 એકા 3, 3 ને 1 3 ને 2 5. હાલો હવે આ કરો. 5 એકા 5, 5 ને 3 8. હાલો હવે આ કરો. 8 એકા 8, 8 ને 5 13. તો શું વધ્યું? 13. 13 ના છેદમાં 8. થઈ ગયું. આવડશે આવું? હવે આ જો, અહીંયા જોઈજો હું શું કરીશ. આની હજી ઘણી બધી મેથડ છે. હું તમને એક જ મેથડ કરાવું છું. આ હાવ હેલી પડે. 1/2. તો આમ લખાય ને 1 અને 2. હાલો હવે તમે મને કહો હું શું લખીશ? આટલું થાય છે. હાલો આગળ વધો. તો 2 3 2 1 અને 2. હાલો ડન. આ 1 લેવાના કે નહીં લેવાના? લેવાના. તો બોલો કેટલું છે? 1 2 3 4 5 અને 6. તો હું લખું છું. આ પહેલા ઉપર લખવાના નહીં. હવે લખો 2 3. ભૂલ પડવાના ચાન્સ છે આમાં, કેમ કે 6 આંકડા છે. 1 2 અને 1. હાલો હવે આ બેનો શું કરવાનો? ગુણાકાર. અને અહીંયા સરવાળો. તો 2 દુ 4 ને 1 5. હાલો હવે આ બેનો ગુણાકાર. 5 તેરી 15, 15 ને 2 17. હાલો 17 દુ 34, 34 ને 5 39, 39 એકા 39 17. હજી તમે તમારી રીતે કરો, મારી રીતે કરો. 30 ને 10 40, 7 ને 9 16, 40 ને 16 56. 56 દુ 112 ને 39. કેમ થયું? 112 ને પેલા 30 ઉમેરો. 142 9 બીજા કેટલા થાય? 151 એકા પ્લસ 56. તો પેલા 50 ઉમેરો. 201 અને 6 બીજા શું આવે? 207 ના છેદમાં 151. તો આવો દાખલો તમે જો કેટલો અઘરો પડી શકે. અઘરો પડી ગયો ને? ફરીથી કહી દઈશ.
પહેલાં હું શું લખીશ? 1/2. તો 1 અને 2 લખ્યા, અંશ પહેલાં, છેદ પછી. હાલો હવે 2 3 2 1 2 1. તો મેં લખ્યું 2 3 2 1 2 1. આ બેનો ગુણાકાર. 2 દુ 4 ને 1 5. 5 તેરી 15 ને 2 17. 17 દુ 34 ને 5 39. 39 એકા 39 ને 17 56. 56 દુ 112 ને 39. 151. 151 એકા 151 ને 56. કેટલા થાય? 207. 207/151. હાલો આગળનો દાખલો તમે કરી શકશો? કરો તો. આ પેલા ઓરિજિનલ મેથડથી કરજો, નકર અઘરું પડશે. રીત અલગ છે, રીત અલગ છે. ઉભા રહ્યો, હું તમને નાનો દાખલો આપું. આ રીત અલગ છે ને, ઉપરનો અલગ છે. એક કામ કરો, અહીંયા તમે છે ને આને કેટલા ગણો? 1. આને કેટલા ગણો? 1. હવે આવડશે? હાલો હવે કરો. હવે તો આવડશે ને? કરો. જોવા દો, જોવું પડે ઉપર છે કે નથી એમ. ઉપર કાંઈ છે નહીં. તો હવે તો શું આવશે? તો પેલા આટલાનું કરો હિસાબ, પછી જે આવે એનું શું કરી નાખવાનું? વ્યસ્ત. જોઈજો, હું પેલા આનો હિસાબ કરું છું. હું શું લખીશ? 1/2. હાલો હવે 3 1 2 1. હવે કોઈ આનો લખે, આ ચોરસ, એવું નહીં લખવાનું. રેડી? 3 1 2 અને 1. તો અહીંયા પહેલું સ્થાન છોડી દઈશ. 3 1 2 1. તો 3 દુ 6. 6 ને 1 7. 7 એકા 7. 7 ને 2 9. 14 કહે છે. ગુણાકાર નહીં કરવાનો માર ભાઈ, સરવાળો. હાલો 9 દુ 18. 18 ને 7 25. 25 એકા 25. 25 ને 9 34. 34/25. આ તમને કોની કિંમત મળી? આટલાની કિંમત મળી ને. હાલો તો ઉપર તો 1 છે ને, 1/34/25. આ શું છે? અંશ. આ શું છે? છેદ. આ શું છે? છેદનો અંશ. આ શું છે? છેદનો છેદ. તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો ઉપર જશે તો 25/34. કેટલાને આવ્યો હતો? 25/34. ઓકે, ચાલો આગળ વધીશ. હવે જોઈજો, આને થોડુંક આપણે સમજીને કરવાની ટ્રાય કરવી, કેમ કે હવે આ અલગ છે. કેમાં? આમાં પાક્કું? હાલો અહીંયા હું કરાવી દઈશ. અહીંયા કેટલા હતા? 1. અહીંયા કેટલા હતા? 1. અહીંયા કેટલા હતા? 1. રેડી? ક્યાં હતા? અચ્છા, અહીંયા 3 હતા. ઓકે ઓકે. એમાં એટલા બધા તૂટી શું પડો છો? મેં ક્યાં તમને કાંઈ કાળા ધોળા કીધા? હાલો 3 દુ 6 ને 1. 7/2. તો આને આમ લખાય 2/7. 7 એકા 7 ને 2 9/7. તો આને શું લખાય? 7 ઉપર આવતા રહેશે. 9 દુ 18 ને 7 25. 25/7. 23 લખ્યા હતા તમે? આવી ગઈ ભૂલ? હવે આગળ વધુ ને? થઈ ગયું ને? પ્રશ્ન થયો, પ્રશ્ન પૂરો થઈ ગયો. હાલો રેડી? ક્લિયર? હાલો આગળ વધો. હવે જોઈજો, આને પહેલા આપણે સમજીને કરવી. આને કેમ કરાય? 3 દુ 6 ને 1. 7/2. તો અહીંયા કેટલા આવે? 7/2 આવે ને. હાલો આ 2 ક્યાં જશે? અંશમાં. તો ઉપર કેટલા થઈ જશે? 2 દુ 4. હવે 7 એકા 7. 7 ને 4 11/7.
હું તો કહું કોઈ ટ્રીક ન કરો તો આ આવડે એવું જ છે ને. આમાં ક્યાં કાંઈ અઘરું છે? કોઈ ટ્રીક કરવાની જરૂર છે? તો આમનેમ રાખવું છે? ઓલું રે હેલી પડે લ્યો. હાલો તો આ 7 ક્યાં જાય? અંશમાં. તો 7 તેરી 21. હાલો 11 દુ 22 ને 21 લ્યો. કેટલા આવે? 43 ના છેદમાં 11 ને. તો 11 ક્યાં જશે? અંશમાં. તો અહીંયા આવી જશે 11 એકા 11. 43 એકા 43 ને 11 54 ના છેદમાં 43 આવ્યા. કેટલા આવ્યા? 54 ના છેદમાં 43. તો આ 43 ક્યાં જશે? અંશમાં. નીચે શું આવશે? 54. તો જવાબ શું આવશે? 43 ના છેદમાં 54. આવડશે આવું? હવે આપણે પહેલી રીતે કરશું. પણ મેં રીત બદલાવી ને. અહીંયા બધે તમને મેં એકડો કરીને આપ્યો તો અહીંયા બગડો છે, તગડો છે. તમે સમજો સમજો ભાઈ. મેં તમને આપ્યો એ અહીંયા શું હતો? એકડો હતો. અહીંયા શું હતો? એકડો હતો. કે તોય ન આવ્યો, એટલી મહેનત કરી તોય. કેટલો જવાબ આવ્યો હતો? એ નહીં અત્યારે 43 ના છેદમાં. તો હવે એટલો આવવો પડે ને. હાલો હવે આપણે રીતથી કરશું. હાલો પહેલા હું શું લખીશ? 1 અને 2. હાલો હવે 3 1 2 અને 1 થઈ ગયું ને. હવે અહીંયા થોડુંક સમજવાનું છે. કેટલું સમજવાનું છે? થોડુંક સમજવાનું છે. પહેલા અહીંયા તમને શું દેખાય છે? 2 દેખાય છે ને. હાલો કેમ હું કરીશ? ક્યાંથી લખવાનું ચાલુ કરીશ? હવે નીચે લખવાનું ચાલુ થશે. અહીંયા લખું કે અહીંયા લખું? 2 ની નીચે લખવાનું થશે. અત્યાર સુધી જો અહીંયા એકડો જ હતો ને તો આપણે લખવાની જરૂર નથી. પણ અહીંયા જો 2 3 1 આવ્યા, અલગ અલગ આંકડા આવ્યા, તો અહીંયા તમારે લખવા પડશે. તો ક્યાં લખશો? પહેલું સ્થાન છોડીને. તમે કહો છો તો હું લખું છું પહેલું સ્થાન છોડીને. અહીંયા હું શું લખું છું? 2. રેડી? હાલો પછી 3 પછી 1 થઈ ગયો ને. હાલો હવે હું શું કરીશ? પહેલા એટલું મેં લખ્યું 1 અને 2. પછી 3 1 2 1 તો લખ્યું 3 1 2 1. હાલો હવે અહીંયા તમને શું દેખાય છે? 2. તો અહીંયા મેં લખ્યા 2. અહીંયા પછી 3 પછી 1 થઈ ગયું. હાલો હવે આ શું થાય? ગુણાકાર જ થાય ને. 2 તેરી 6. 6 ને 1 7 થઈ ગયું. થઈ ગયું. 7 થઈ ગયા ને. હાલો હવે આ બેનો ગુણાકાર જ થાય ને. 7 એકા 7. એમાં ઉમેરવાનું. હવે જો આ બાજુ તમે આવશો તો અહીંયા 2 વિભાગ છે. તો શું કરવાનું? તો આ બેનો શું કરવાનો? ગુણાકાર. તો 7 એકા 7 અને 2 દુ 4. 7 ને 4 11. કેટલા આવ્યા? 11. સમજો આ અઘરું છે એટલે જ હું કહેતો તો ઓલું સસ્તું પડે. પણ તોય થોડુંક અઘરું પડશે તો આપણે 2-3 વખત 2-3 દાખલા કરશું એટલે વાંધો નહીં આવે. હાલો હવે આ બેનો શું થાય? 11 દુ 22. હવે જોજો સમજો. અહીંયા શું આવે? 7 તેરી 21. તો 22 ને 21 43 આવે કે ન આવે? હાલો હવે આ બેનો ગુણાકાર. 43 એકા 43. અહીંયા શું આવે? 11 એકા 11. તો 43 ને 11 54. તો શું આવ્યું? 54 ના છેદમાં 43. તો આ બરાબર જ આવ્યું ને. 1 ના છેદમાં આની કિંમત તમને શું મળી? 54 ના છેદમાં 43. તો આ છેદનો છેદ છે ક્યાં જશે? અંશમાં. તો શું આવશે? 43 ના છેદમાં 54. હકીકતમાં મારે આ દાખલો હું પછી લઈશ. પહેલાં આની થોડીક પ્રેક્ટિસ કરાવવી પડશે કેમ કે એક જ દાખલો મેં મૂકેલો છે. તો પહેલાં હું આ દાખલો ફરીથી રિપીટ કરાવી દઉં. કરાવી દઉં. હાલો જોજો. પહેલાં હું શું કરીશ? આ અપૂર્ણાંક લખીશ. કા ભાઈ? લે હાલો આ હતું ને. પહેલાં હું શું લખીશ? 1 ના છેદમાં 2 એટલે 1 અને 2. હવે તમે મને કહો હું શું લખું? 3 1 2 1. તો હું લખીશ 3 1 2 1. હાલો અહીંયાથી જ્યાં લખવાની શરૂઆત કરી ત્યાં નીચેથી લખવાની શરૂઆત કરવાની. શું છે? 2 3
1 તો 2 3 1 થઈ ગયું ને? રેડી? હાલો આગળ વધુ. હવે શું કરવાનું? આ બેનો તો ગુણાકાર જ કરતા હતા. 3 દુ 6, 6 ને 1 7 થઈ ગયું. હાલો હવે તો 7 એકા 7. અહીંયા વાંધો આવ્યો. હવે તમે ગયા તો અહીંયા તમારી પાસે બે વસ્તુ છે, તો શું કરવાનું? બેનો કરો ગુણાકાર. 2 દુ 4 તો 4 ને 7 11 લખો અહીંયા. 11 દુ 22, 22 ને આ બેનો ગુણાકાર તો 7 તેરી 21, 22 ને 21 43. હવે આ બેનો ગુણાકાર 43 એકા 43, આ બેનો ગુણાકાર 11 એકા 11, 43 માં 11 ઉમેરો શું આવે? 54. તો જવાબ શું આવ્યો? 54/43. પણ તમને પૂછ્યું છે 1/, તો 1/54/43 તો કેટલા થઈ જાય? 43/54. રેડી? હવે આ દાખલાને થોડી વાર હોલ્ડ ઉપર રાખો, કેમ કે નિશાની પણ શું થાય છે? બદલે છે. તો નિશાની બદલે છે તો વાળ ઊંચા થઈ જાય છે. એની કરતાં આપણે બીજા દાખલા કરશું થોડાક. હાલો આ કરો. આ તો આવડશે ને? આ તો એકડા વાળો છે, એકડીઓ છે. કરો હાલો. એક જ મિનિટ હો. હાલો કોઈને કાંઈ ડાઉટ આમાં? આવડે છે? આને શું કહેવાય? સતત અપૂર્ણાંક. શું કહેવાય આને? સતત અપૂર્ણાંક, કન્ટિન્યુઅસ ફ્રેક્શન. આપણે ક્યાં ઇંગ્લિશ આરે કાંઈ લેવા દેવા છે? હાલો કેમ લખીશ? 1 અને 2. હવે આ વખતે બધે એકડો છે, નીચે ક્યાંય લખવાની જરૂર નથી. હાલો કરો ચાલુ. 2 3 1 2 1. તો હું લખીશ 2 3 1 2 1. હવે અહીંયા એકડો એકડો લખવાની જરૂર નથી. હાલો કરો. 2 દુ 4, 4 ને 1 5, 5 તેરી 15, 15 ને 2 17, 17. હાલો 17 એકા 17, 17 ને 5 22. હાલો 22 દુ 44, 44 ને 17 61, 61 એકા 61, 61 ને 22 83. તો શું જવાબ આવશે? 83/61. જવાબ થઈ ગયું ને? હાલો આવડશે આવું કે નહીં આવડે? હજી એક કરો. ઢગલો. આ બે કરવાના છે. કાંઈ મૂંઝાવાની જરૂર છે? આ કોઈ શોર્ટકટ ન કહેવાય. આ તમે એ જ મજૂરી કરો છો, પણ ચેક્યા વગર કરો છો. એટલે કોઈ એમ ન કહે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ ને આવું તો કાલે નહોતું. આ શોર્ટકટ નથી, આ એ જ છે. તમે ઓલામાં ચેકતા હતા, આમાં ચેકવાની જરૂર નથી. હાલો કેમ થાય છે? વાળ ઊંચા થઈ જાય છે? તો ખાલી લાંબુ થતું જાય છે, બાકી વાળ ઊંચા કાંઈ થાય એવો નથી. આમાં ભૂલ પડવાના ચાન્સ વધારે છે, તો બને ત્યાં સુધી ભૂલ પડવી પડે નહીં. હાલો કેમ લખીશ? 1/2. તો 1 અને 2. હાલો 2 3 2 1 2 1. તો હું કેમ લખીશ? 2 3 2 1 2 1. હાલો 2 દુ 4 ને 1 5, 5 તેરી 15 ને 2 17, 17 દુ 34 ને 5
39, 39 એકા 39 ને 17, 56, 56 દુ 112 ને 39, 151, 151 એકા આ કદાચ આવી ગયો ને 207, 207 ના છેદમાં 51. હાલો રેડી. હાલો તો આ આવડ્યો હોય તો આ આવડે જ, આમાં કોઈ ડાઉટ છે નહીં. હાલો જોજો કેમ લખીશ 1 અને 3. આ વખતે 1 અને 2 નહીં, કેટલા છે 1 અને 3, 2 3 2 3. તો લખો 2 3 2 3. હાલો 3 દુ 6, 6 ને 1 7, 7 તેરી 21, 21 ને 3 24, 24 દુ 48, 48 ને 7 55, 55 તેરી 165, 165 ને 24 189. થઈ ગયું ને 189 ના છેદમાં 55. થઈ ગયો આરામથી. રેડી ક્લિયર. આ થાય છે કરો તો એને જેવો જ છે. આ મારે પહેલા દેવાના હતા, ઓલા મેં દઈ દીધા. ટાઈમ થઈ ગયો છે આજ તો. આ બે કરી નાખો હાલો, પછી તમારી 5 મિનિટ એક્સ્ટ્રા લઉં છું, વાંધો નહીં. સમજો તમારે ક્યાં ક્યાં કામ ધંધો છે, બેહો ને શાંતિથી. ઇતની બડી બેઇજ્જતી. આ દાખલો ન આવડે તો તમારે મને શું કહેવાનું, અમને ગુણાકારને સરવાળા આવડતા નથી. કોઈ એવું ન કે ગણિત નથી આવડતું. આમાં કાંઈ છે ગુણાકારને સરવાળા જ છે. હાલો તો પહેલા હું કેમ લખીશ 1 અને 2. હાલો હવે 2 3 2 1. હવે ઉપર કાંઈ છે નહીં તો શું આવશે 2 3 2 1. આ કદાચ થઈ ગયો ને, થઈ ગયો ને, નથી થયો. હાલો હવે 4, 4 ને હું ક્યાં લખીશ અહીંયા 1 2 અને 1. હાલો ક્લિયર. આગળ વધુ. આ કદાચ થઈ ગયો છે, કેમ મને એવું લાગે છે. નથી થયો. હાલો જવા દો તો હું કરાવી દઉં. ન થયો હોય તો મેં ક્યાં ના પાડી કે નહીં કરાવવું, એમ કરાવી દઉં છું. 2 દુ 4 ને 1 5, 5 તેરી 15, 15 ને 8 23 ને 23 દુ 46, 46 ને 5 એકા 5 કેટલા થાય 51. હાલો 51 એકા 23 દુ 46, તો 51 ને 46 97. તો શું આવે 97 ના છેદમાં 51. હે આ પણ હવે અહીંયા ક્યાંય છે જ નહીં ને. કોને વડે ગુણાકાર કરીને કેમાં ઉમેરશું? અચ્છા હા અહીંયા છે. ઓકે 1 ના છેદમાં 97 છેદમાં 51. તો આ છેદનો છેદ ક્યાં જશે અંશમાં 51 ના છેદમાં 97. હાલો આ જુઓ 1 અને 4. હવે 2 3 2 3. તો લખું 2 3 2 3. હાલો હવે 2 1 4, 2 1 4. થઈ ગયું ને 2 1 4. હાલો તો 4 દુ 8, 8 ને 1 9, 9 તેરી 27, 27 ને 8 ને 4 દુ 8, 27 ને 8 35. હાલો હવે 35 દુ 70, 9 એકા 9, 70 ને 9. હવે આ ગુણાકાર આવડે? મોટે કરો મોટે. 70 તેરી 210, 9 તેરી 27, 210 ને 27 237 અને 35 ચોક. પેલા 35 ના ડબલ કરો 70, 70 ના ડબલ 140 અને આ 137 કેટલા થાય? હે 277 નહીં થાય?
140 ના, ઓકે, અહીંયા 200 છે. 300 ને કેટલા થાય? આ કેટલા થયા? 210, 27 બીજા 237 ને 140 કેટલા થાય? શું થાય? 160. કેટલા થાય? 377. અહીંયા શું હતું? 3 હતા ને? હાલો, રેડી? તો જવાબ શું આવશે? હવે આમાં કાંઈ ફેરવવાની જરૂર નથી, તો લખી દો 377/19. હવે નિશાની વાળામાં કાંઈ અઘરું છે નહીં, પણ એ હવે આજ કરાવતો નથી, એ આપણે કાલ જોશું. તો આજે અહીંયા સુધી રાખ્યો છે. હું